ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ સાંસદ મનસુખ વસાવાએ કાલે મનોમંથન કર્યું અને મનોમંથનમાં એમણે ચૈતર વસાવાને, નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા અને સાથે સાથે એમના ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અથવા હિતેશ વસાવા અથવા તો અર્જુનભાઈ ચૌધરી જે પ્રભારી શ્રી છે એમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા। એ ક્યાં મોટા નેતાઓ છે? એ તો સામાન્ય લોકો છે। મોટા નેતા તો તમે છો, તમે છેલ્લા 6-7 ટર્મથી સાંસદ છો। ખરેખર જો આ હારનો જે આ ટોપલો છે એ તમારા માથે ફોડવાની જગ્યાએ આજે તમે આ નાના લોકો પર આજે એ ઠીકરા ફોડી રહ્યા છો, એ ખૂબ જ શરમજનક બાબત છે। તમે જો પ્રજાના જો સારા કામો કર્યા હોત, જો વિકાસલક્ષી કામો કર્યા હોત, જો પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવ્યા હોત તો આજે પ્રજા તમારી સાથે હોત। પણ પ્રજા પણ જાણી ગયેલી છે ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓને અને સાંસદ મનસુખ વસાવાને। એ માટે આજે સમગ્ર વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીનો આજે સફાયો થયો છે। એ જ બતાવી રહી છે કે હવે આ ગુજરાતની જનતા, આ નર્મદાની જનતા, આ સમગ્ર વિસ્તારની જનતા એ જાગી ગઈ છે અને અમારી પર અમારે કોઈ જૂથવાદમાં કે કોઈ વ્યક્તિગત અમારે કોઈ ટાર્ગેટ કોઈને અમે કરતા નથી। જે જનતાએ અમને આશા ને અપેક્ષા ની સાથે અમને જંગી બહુમતીથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસાડ્યા છે, એમના અમે આવનારા દિવસોમાં જે પણ કોઈ નાના મોટા પ્રજાલક્ષી, વિકાસલક્ષી જે કામો હશે એ અમે ખૂબ સારી રીતે અમે એમના કામો કરીશું અને પ્રજાએ જે આશા અપેક્ષા રાખી છે એમને ખૂબ સારી રીતે અમે નિભાવીશું। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી।